હેલો ફ્રેન્ડ્સ, ફિલહાલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે. હમણાં આપણે ઘણા બધા ફેસ પેક ને ઉપટન ને બધું જોયું. હવે આજે હું તમારી સાથે જે શેર કરવાની છું એ ઇન્સ્ટન્ટમાં 2 કે 3 વસ્તુથી જ બનશે. આ ફેસ પેક છે એ તમારા અઠવાડિયાની અંદર તમે રોજ લગાડશો. અઠવાડિયાની અંદર તમારી સ્કિનના સ્પોટ્સ એટલે સ્પોટ્સ જે પડી ગયા હોય, ડાઘા હોય, પછી જે બ્લેમિશિસ હોય, એટલે એ બધી જ વસ્તુ તમારી ક્લિયર કરશે. અને એના માટે ખાલી આપણે 2 થી 3 વસ્તુનો જ ઉપયોગ કરવાના છીએ, જે તમને ખૂબ જ સારી ઇફેક્ટ આપશે. તો એને કેવી રીતના બનાવવાનું છે એ હું તમને બતાવું છું. હવે આ જે છે એ મુલેઠી છે. હું ઘરમાં આવી રીતના લાકડીઓ પણ રાખતી હોઉં છું. મુલેઠી એટલે કે જેઠી મધ. આ લાકડીઓ પણ રાખું છું કેમ કે અમારા ઘરમાં કોઈને બી ગળું ખરાબ થાય ને તો મેં તમને કીધું જ છે કે અમે એનો નાનો ટુકડો કાપીને મોઢામાં ચૂસીએ છીએ, તો અમારે કોઈ દવાની જરૂર નથી પડતી. પછી આ છે જાયફળ. જાયફળ તમને ખબર જ છે, આ હેર અને સ્કિન બે માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે જાયફળને ઘરની જ વસ્તુઓથી તમારું ફેસ પેક અને હેર પેક ને એવું બધું બનીને રેડી થઈ જતું હોય છે. પણ ઘણી વખત આપણને ઘરમાં હોય પણ આઈડિયા નથી હોતો. હવે એને કેવી રીતના બનાવવાનું છે હું તમારી સાથે શેર કરું છું. અઠવાડિયામાં આપણી સ્કિનને સ્પોટલેસ એટલે કે ડાઘા વગરની બનાવવા માટે 1 ચમચી જેવું અહીંયા હું આ લઉં છું જેઠી મધનો પાવડર એટલે કે લિકોરાઇઝ પાવડર, મુલેઠી પાવડર એ લઉં છું. આ સ્કિન માટે બહુ જ સારી વસ્તુ છે. તમે એક વખત લઈને મૂકશો ને તો પછી કાયમ તમારે કોઈ શાંતિ થઈ જશે. બધી વસ્તુમાં ચાલશે, હેરપેકમાં પણ ચાલશે અને સ્કિનમાં પણ ચાલશે, ફેસ પેકમાં પણ ચાલશે. પછી અહીંયા 1 ચમચી જેટલો હું જવનો લોટ લઉં છું. જવનો લોટ પણ તમારી સ્કિનને એક્સફોલિએટ કરે છે અને તમારી સ્કિનને એકદમ ક્લીન અને ક્લિયર કરે છે. પછી અહીંયા આપણે જાયફળ લીધું છે મેં, એ સહેજ આપણે ઘસી નાખવાનું છે, થોડુંક જ 1 ચપટી જેટલું એમ. તમને ખબર જ છે કે જાયફળ જે છે એ તમારી સ્કિનમાં જે પણ ડાઘા હશે કે એ બધું હશે એ દૂર કરશે અને સ્કિનને એકદમ ચોખ્ખી બનાવશે. અને હવે આ બધી વસ્તુને આપણે આ 3 જ વસ્તુ લેવાની છે અને એને આપણે હવે આ દહીંમાં લેક્ટિક એસિડ છે એટલે એ તમારી સ્કિનને એકદમ સ્પોટલેસ બનાવશે. એટલે દહીંથી આ આખા પેકને આપણે પલાળી દેવાનો છે. તમે જોઈ શકો છો બહુ ઓછી વસ્તુથી આપણો આ પેક બનીને રેડી થઈ ગયો છે. આને હવે તમે ફેસ સાફ કરીને, મોઢું ધોઈને મતલબ, એને તમે 15 થી 20 મિનિટ તમારા સ્કિન ઉપર, ફેસ ઉપર ને ગળા ઉપર લગાડી લેજો. અને પછી તમારે એને ઠંડા પાણીથી વોશ કરી લેવાનું છે, જેનાથી તમારા સ્કિનમાં ધીરે ધીરે જે ડાઘા હશે જતા રહેશે. તમારે 7 દિવસ સુધી રોજ આ વસ્તુ લગાડવાની છે અને 10 મિનિટ રાખવાની છે, 10 થી 15 મિનિટ ઉપર, અને પછી એને ઠંડા પાણીથી વોશ કરી નાખવાનું છે, જેનાથી તમારી સ્કિન પર જે પણ ડાઘા હશે ને બ્લેમિશિસ હશે, સ્પોટ્સ કે કંઈ પણ, એ બધું દૂર થઈ જશે અને તાત્કાલિક એ દૂર થશે અને સ્કિન તમારી એકદમ ક્લીન એન્ડ ક્લિયર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.